બીજા એક મહત્વના સમાચાર અમદાવાદ જિલ્લાના 300 ખેડૂતો ઉપવાસ કરશે। એક દિવસના ઉપવાસ કરશે અમદાવાદ જિલ્લાના ખેડૂતો। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ભૂમાફિયાઓએ પચાવેલી જમીન પરત લેવાની માંગ આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે, જે મુદ્દે આજે અમદાવાદ જિલ્લાના ખેડૂતો 300 જેટલા ખેડૂતો ઉપવાસ કરશે અને એક દિવસના ઉપવાસ બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। ભૂમાફિયાઓ દ્વારા પચાવેલી જમીન પરત લેવાની માંગ તેમના દ્વારા કરવામાં આવશે। તો અમદાવાદ જિલ્લાના 300 જેટલા ખેડૂતો ઉપવાસ કરવાના છે। આ વિશે વધુ જાણકારી માટે ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જી ગૌરવ, આજે અમદાવાદ જિલ્લાના ખેડૂતો ઉપવાસ કરવાના છે, શું છે તેમની માંગ? જિલ્લા અમદાવાદ જિલ્લાના નહીં, પરંતુ અમદાવાદમાં જે આંબલી ગામ આવેલું છે, આંબલી ગામના કેટલાક પરિવાર, 5 પરિવારની વાત છે, 5 પરિવારના સદસ્યો અત્યારે હાલ ઉપવાસ પર બેઠા છે। તેમનો દાવો છે કે તેમની જે જમીન હતી, લગભગ 28,000 વાળો જે પ્લોટ છે, તે જમીન ઉપર કેટલાક બિલ્ડરોએ, કેટલાક ભૂમાફિયાઓએ ખોટા દસ્તાવેજ અને ખોટું પાવર પેટર્ન ઊભું કરીને પોતાના નામે દસ્તાવેજ કર્યા બાદ ત્યાં સ્કીમ બાંધી, એટલે કે કન્સ્ટ્રક્શન કરી લીધું છે, જેના વિરોધમાં તેઓ આ લોકો જમીન પરત લેવા માટે ઉપવાસ પર ઉતર્યા છે। તેમને ન માત્ર કોઈ બિલ્ડર ઉપર, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ, જે બીજેપીના નામથી ઓળખાય છે, દ્રસ્કોઈના તેઓ ધારાસભ્ય છે, ખૂબ જ મોટું માથું ભારતીય જનતા પાર્ટીનું કહી શકાય, તેમની સામે પણ આક્ષેપ કર્યો છે। 5 પરિવારોના 20 સભ્યોથી વધારે લોકો ઉપવાસ પર બેઠા છે અને તેમનું કહેવું છે કે જો 72 કલાકમાં તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો તેઓ આક્રમક પગલાં ભરશે। આજે કલેક્ટરને પણ મળવાના છે અને જરૂર પડે તેઓ આત્મવિલોપન કરશે। મૂળ માલિક હોવાનો જે દાવો કરે છે જે વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ જણાવો? ભરતજી ઉમજી ઠાકોર, ખેડૂત છું। આ આખી ઘટના શું છે? આ ઘટના એવી છે કે બાબુ જમના જ્યારે MLA બન્યા, 92 સરપંચ હતા આંબલી ગામના, અને 24/3/2000 એમને પાવર ઓફ એટર્ની બનાવી, ધારાસભ્ય બનાવી, ભાજપની સરકાર આવી। એ પાવર ઉપયોગ એમને 2003માં કર્યો। ગોદાવરી ચુંદીલા ઠક્કરમાં બ્લોક 84, એમાં જો 6 ખેડૂતો જેની સહીઓ નથી પાવર ઓફ એટર્ની બન્યું, જ્યાં ઈશ્વરજી રામસિંહ 96માં ગુજરી ગયા છે, પાવર ઓફ એટર્ની ઉપયોગ કરી ગોદાવરી ચુંદીલાલ ઠક્કરને આપી દસ્તાવેજથી, અને એમાં ચિત્રક સાહેબ બંગલા બનાવ્યા છે। અમારી જમીનની માગણી કે અમને જમીન આપો, ફક્ત જે બોગસ FSLA સહી અંગૂઠાના ખેડૂતોના નેગેટિવ આવ્યા છે। અમારી જમીનની માગણી, ફક્ત જમીનની માગણી છે। 2003ની વાત છે, 2018 19 આવવાની શરૂઆત છે, લગભગ 15 થી 16 વર્ષનો સમય થયો। ત્યાં સુધી તમને કેમ કોઈ સૂચના ના હતી કે આ જમીન પરત લેવા માટે કોઈ લાગણી નથી? હાલ કોર્ટમાં, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારી મેટર ચાલુ છે, જેમાં મુદતો વારંવાર મુદતો પડ્યા કરે છે। અમને એ આર્થિક સહાય નથી અમારી કને। અમે કે ક્યાં સુધી અમે આ વકીલને ફી ભરીશું, કોર્ટમાં જઈશું? અમે નોકરી ધંધો બગાડી કોર્ટમાં જવું પડે છે, અમારા દિવસ હાજરીના કપાઈ જાય છે। અમને ક્યારે જમીન મળશે? છેલ્લા 10 વર્ષથી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અમે ફર્યા કરીએ છીએ। હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ હોય તો કલેક્ટર એનો ચુકાદો કરી તમને આપશે? તમને જમીન કલેક્ટરને આપે તો કલેક્ટર જિલ્લાના રાજા છે અને બધું કરી શકે છે। જ્યાં સરકારી જમીનમાં પણ બંગલા બની ગયા છે, જે કલેક્ટરને આવેદનપત્ર આપીશું તો કલેક્ટર સાહેબ જાણશે કે ભાઈ આ જો કલેક્ટર સાહેબ જે ખોટા બાંધકામ થયા છે હાલની તારીખમાં એ તોડાવે છે, તો ઘણા રસ્તા છે, આત્મવિલોપનનો રસ્તો કેમ પસંદ કર્યો? છેલ્લે અમે 10 વર્ષથી કંટાળ્યા છીએ, ક્યાં સુધી અમે સહન કરીશું? જો અમને અમારી જમીન હક નહીં મળે, બાબુ જમના એક એવો ધારાસભ્ય છે કે એનાથી સરકાર, જો ભાજપની સરકાર જો એ ના કરતી હોય તો અમે તો શા માટે ના કરીએ આત્મવિલોપન? જમીન નહીં મળતો આત્મવિલોપનની વાત છે। તમારું નામ જણાવો? કેવલ પટેલ। કેવલભાઈ, શું મેટર છે અને કેવલભાઈ પટેલ કેમ આમાં રસ લઈ ગયા? હું પણ જમીન આંબલી ગામનો ખેડૂત છું, પટેલ છું। મારી જગ્યા પણ આમાં હતી, 533 નંબરનો હેન્ડલપ્લોટ મારો હતો, એની ખોટી સહીઓ કરી, મારા ગ્રાન્ડફાધર એક્સપાયર થઈ ગયા હતા, એના પછી ખોટો પાવર બનાવી, ચિત્રકભાઈએ પોતે એનો દસ્તાવેજ કર્યો। એના કેસમાં 2010માં તો તમે જોયું કે આ જે ડોક્યુમેન્ટ છે, જેમાં જોઈ શકો છો કે નામ 7 આવેલા છે, પરંતુ તેમની હાલ જમીન નથી, જેનો એઓ જમીન પરત લેવાની માગણી કરી રહ્યા છે। કહી શકાય કે જે રીતે અમદાવાદની આસપાસ જમીનોના ભાવ વધ્યા, ત્યારબાદ ભૂમાફિયાઓ સક્રિય થયા અને જે અભણ ખેડૂતો હતા તેમની જમીન પડાવી લીધી હોવાનો સીધો આક્ષેપ આ ખેડૂતો કરી રહ્યા છે। જીલન જી આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે। તો ખેડૂતો હાલ ઉપવાસ પર બેઠા છે અને આંબલી ગામના અને અમુક પરિવારના ખેડૂતો જે છે તેઓ હાલ ભૂમાફિયાઓએ પચાવેલી જમીન પરત લેવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરી ગયા છે। એક દિવસના ઉપવાસનું આયોજન છે, સાથે સાથે આત્મવિલોપનની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી રહી છે।